વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો ગાઈઝ. અમે છીએ કારણ કે આજે અમે લોકો જોઈ રહ્યા છે બુક્સ એક્ઝિબિશન. અને ગાઈઝ હું એટલી ખુશ છું કારણ કે ત્યાં આપણે પરચેસ બી કરીએ કે બુક્સ સેલ છે ઇનિશિયલી, બટ બીજા બધા માટે એક્ઝિબિશન છે કારણ કે કોઈ લેશે નહીં મારા સિવાય અને પટેલના સિવાય. સો ઇટ વિલ બી લાઈક યુ નો બહુ મજા આવશે ગાઈઝ. ફાઇનલી મને બુક્સ જોઈતી હતી અને મળી ગઈ. એટલે કદાચ હજી મને જે બુક્સ જોઈએ છે એ ફિલોસોફી લિટરેચર છે. સો ઇટ વિલ એકચ્યુઅલી હેવ ફન. લાઈક વેકેશન આવે છે અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે અમારી સ્કૂલ 31 ચાલુ થાય છે રેગ્યુલર સ્કૂલ. બાકી જે સ્પોર્ટ્સ લોકો માટે જે છે ને એ 17 જ થાય છે. તો અમે તો લેશું નહીં 1000 ભરીને સ્પોર્ટ્સ કરવાનું. કોને કીધું તને? એવું જ છે પૂર્વ. પેલા સર્ક્યુલરમાં મેં જોયું અને આઈ વોઝ લાઈક વાવ, ઓ માય ગોડ. તો જે મજા આવી વેકેશન છે આપણું ફૂલ મજા. પણ છે ને રિઝલ્ટ આવી જશે પછીના દિવસે એ લોકોના ખરાબ જશે આપણા જેમ નહીં. સો ગાઈઝ મને તો દેખાડ્યા તું પોતાની જાતે દેખાડે છે. પૂર્વ બહુ મસ્ત લાગે છે ગાઈઝ આ છે એટલે. અને અહીંયા મમ્મા છે અને મમ્મા કાર ચલાવે છે એઝ યુઝ્યુઅલ. અને ગાઈઝ અમે એકલા નથી જતા, એકલા નથી જતા. હા અમારા ફ્રેન્ડ્સ પણ આવે છે. એ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું ને પટેલને મને જોઈએ છે બુક્સ. So the thing is guys, અમારા ગ્રુપમાં ક્યારે અમે મીટઅપ કરીએ મીન્સ લાઈક પ્લાન કરીએ અને થાય જ નહીં. આ વસ્તુ શું થયું કે સડન પ્લાન બની ગયો કાલ રાતે અચાનકથી ધુડમ રાત્રે વિચારો રાત્રે અમુકના મમ્મી પપ્પાને મને અને પટેલ તો માની ગઈ હતી. આ વખતે પટેલને ખુદને બહાર નીકળવું છે. ગાઈઝ શી ઇઝ લુકિંગ સો ગ્રેટ. આઈ લવ હર અને કેટલા ટાઈમ પછી હું એને મળીશ. હું તો એને ચોંટી જઈશ ગાઈસ. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે જય ભવાનીમાં. એન્ડ ગાઈઝ ન્યૂ બધું લખે છે કે શું લેવું છે, શું ખાવું છે. એન્ડ હું અહીંયા બેઠી છું, બસ ખાલી ઓર્ડર કરું છું. યસ ગાઈઝ. એન્ડ અહીંયા શ્લોક મારી સામે જઈને હસે છે ખબર નહીં કેમ. અને પછી ફ્લિપ ધ બોટલ રમતા હતા 4 માણસો. શ્લોક પૂર્વ ચેનલ એન્ડ નીવ વન એન્ડ ઓનલી. સો ફોર્મમાં બધું કરી તો રહ્યા છે બટ નીવનું જ થાય છે અને જેનનું પણ. યસ પૂર્વ ફૂલ ટ્રાય કરે છે ગાઈઝ પણ પૂર્વથી નહીં થતું ખબર નહીં કેમ. બટ એવરીવન ઇઝ ડુઈંગ પરફેક્ટલી. બટ હું અને પટેલ શાંતિથી બાજુમાં બેસીને વાતો કરીએ છીએ. હા લાઈક દેટ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. હમણાં પછી મળીએ ગયા છે. અને મેં કઈ બુક લીધી છે એ તમને હું દેખાડી દઉં. સો ફર્સ્ટ છે આ White Nights and Other Stories by દોસો ગાઈઝ મને નહીં ના. પછી આ છે ડેઝ એટ મોરીસાકી બુકશોપ. ઇટ ઇઝ અ વેરી ગુડ બુક. ઓકે. અને આ છે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ બાય સેમ ઓથર ઓફ ધીસ. ઓકે. બધી પ્રાચીએ દીધી છે. આપણે લેવાનું થતી નહીં કારણ કે આપણે માણસા છીએ. એ સિરીઝોવાળા માણસ છે અને આપણે બુક્સવાળા છે. ગાઈઝ આ બધા બુક્સમાંથી આજે હું ચાલુ કરવાની છું એક આ. કારણ કે ધ થિંગ ઇઝ કે હું આ કરીશ ને એની પછી હું આ બંને બુક કરીશ કારણ કે આ બંને બુકના ઓથર સેમ છે. અને અત્યારે વાગી રહ્યા છે 4:43. ગાઈઝ આઈ જસ્ટ લવ હર સો મચ. આજે અમે બધા હતા બટ એને શૂટમાં નહોતું આવું એટલે નથી લીધી એને. કેમ નહોતું આવું એ તમને આગળ ગાઈઝ 2026માં અમારી પટેલ માહી ડેફિનેટલી આવશે ઇન ફ્રન્ટ ઓફ ઓલ ઓફ યુ. અને એટલી સરસ લાગશે ને કે અત્યારે મજા આવી જશે. અમુક રીઝન્સ છે એટલે નહીં આવી શકે. એન્ડ ગાઈઝ અત્યારે બસ અમે આવ્યા છે, બહુ મજા કરી, અમે નાસ્તો કર્યો. હવે અમે કપડાં બદલશું અને ધડમ દેખાનું અમે જઈશું ટ્યુશન કારણ કે ટાઈમ થઈ ગયો છે અને પ્રાચીને અત્યારે એડિટ કરવાનું છે એટલે ફટાફટ પ્રાચી એડિટ કરશે અને અમે નીકળશું. સો અત્યારે હું પ્રાચી માટે કોફી બનાવવા જાઉં છું અને પછી હું ક્લોથ્સ ચેન્જ કરીશ. યપ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ આજે બહુ થાક લાગી ગયો કારણ કે યુ નો અને આજે ફિઝિક્સના લેક્ચરમાં થોડી મને આંખો દુખાતી હતી અને અત્યારે બી મને દુખાય છે. તો હું વિચારું છું કે જલ્દીથી સૂઈ જાઉં ખાઈને તો જેથી મને કાલે સારું રહે. અને કાલે છે ગાઈઝ અમારું રિઝલ્ટ. ઓ માય ગોડ મજા આવશે. મન દેખાડ મન તો દેખાડ આવું કરીશ. સો અત્યારે મેં ખાલી અંબોળો વાળ્યો છે ગાઈઝ. હવે હું થોડું કામ કરીશ, ખાઈશ અને પછી મને સાંભળે પાછું. આ ખુશીમાં બોલવા દે ને એમાં નહીં થઈ જાય આખું. એક લાફો મારું ને
સો આજે અમે એટલું એન્જોય કર્યું બહુ વધારે જ. એટલું ને એટલે એ એન્જોય કરીને ખાલી સૂતી કોણ પટેલ યા બાકી બધાને ટ્યુશન બધા એવરીવન સો અને આ મુમેન્ટ લાઈક લાસ્ટ હતું અમારી લાસ્ટ મીટઅપ હતું અમારું અમુક લોકો માટે અમુક લોકો માટે અમારી માટે તો નહીં bro. જેમ કે શ્લોક યા અમે કરી શકીએ છીએ બટ 10th છે ગાઈસ 10th થોડું સિરિયસ લેવું પડશે યા એટલે આ લાસ્ટ મીટઅપ જ આમ તો કહેવાય બટ પછી 10th માં બી કરશું જ તે મીટઅપ હું કહું છું ને ત્યાં સુધી તો કરશું જ તે બટ ક્યારે આઈ ડોન્ટ નો સો ગાઈઝ અત્યારે સ્ટે ટ્યુન પછી હવે જમવા બેસે ને ત્યારે મળીએ કારણ કે માથું સખત દુખાય છે મને એટલે હવે હું રેસ્ટ જ કરીશ ગાઈઝ આજે હું કંઈ કામ નહીં કરવાની ધ થિંગ ઇઝ આજે અમારે છે ને ફોટા પાડવાના અમે ફોટા પાડતા હતા બધે હા. કોઈ હરકત નથી એટલા ગંદા લાગતા હતા ગાઈઝ બધા અમુક નીમ કાતે કોઈ એવું બોલ્યું કે અરે ફોટો ના પણ આપણી ઇજ્જત ઉતરી જશે એટલા ગંદા આવતા હતા અમે કારણ કે બહુ ગરમી હતી સો બેડ સો સ્ટે ટ્યુન ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ જમવામાં ખીચડી છે કારણ કે બહુ જ ઈચ્છા હતી ખીચડી ખાવાની અને સાથે હું લસણની ચટણી લાવી છું નાખવી હશે તો નાખીશ એન્ડ હમણાં રીડિંગ કરીશ અંદર બેડરૂમમાં જઈને શાંતિથી કારણ કે કંઈ કામ નથી હવે મારે એડિટિંગ અને રીડિંગ કરવાનું છે બસ રીડિંગ ઇન ધ સેન્સ કે પેલું બધું સમજી ગયા તમે આ બુક્સ લાઈન એ બધી લિટરેચર નોવેલ્સ એન્ડ ઓલ એન્ડ ગાઈઝ થાકી ગઈ છું હું મને માથું એટલું દુખાતું હતું ને અને પૂર્વાએ બોલી કે શું બોલી તું આમ ખીચડી મારેમાં મમ્મી બનાવવાની કંઈક અલગ જ હોય હું હા. આવી બનાવું ને મને જરાય મીઠું ના વધારે હોય કાં તો ખાંડ સોરી કાં તો મરચું લાગી જાય બહુ બધું ને એવું બધું થઈ જાય બટ મમ્મી કંઈક આમ અલગ Perfect. જ બનાવે ભાવે. એકદમ Like દાણો બી tasty. એકદમ પરફેક્ટ છે એકદમ યસ ગાઈઝ અને આ ખીચડી ગરમ ગરમ જ ભાવે સો સમજો તમે તો ચલો ખાવા ખાઈ લો. લઈએ અને પછી મળીએ એન્ડ ગાઈઝ બહુ થાકી ગઈ છું એટલે જ્યારે આપણે માણસ થાકી જાય ને ત્યારે એક ખીચડી જ બહુ જ ગમે એટલે ખીચડી ખાતા રહો તમે પણ અને અત્યારે હું ખાઉં છું કમ્ફર્ટ ફૂડ છે હા સો ગાઈઝ અમે ખાઈ લીધું છે અને નાવ વી આર ઓલ સેટ ટુ સ્લીપ ગાઈઝ પણ એના પહેલાં હું આ રીડ કરવાની છે થોડી 1-2 પેજીસ અને સુઈ જઈશ કારણ કે આજે તો હું થાકી ગઈ છું ડેઝ એટ બસ નહીં આવડતું દેખાડ શું છે પ્રોનાઉન્સિએશનમાં થોડું પ્રોબ્લેમ પ્રોનાઉન્સિએશન હા ભાઈ એ પ્રોનાઉન્સિએશન ને બી પ્રોનાઉન્સ કરવાનો હું થોડું મસ્તી કરું તો મજા આવે બ્રો લાઈ દેખાડો Mind લાઈ your દેખાડો હું language. હું નામ કહું મોરિસાકી મોનાસાકી બોલવાની હતી મને આવડે છે guys. એન થોડી છે ત્યાં આર છે હા ભાઈ એ જ બુક શોપ એટલે આ પ્રાચી વાંચશે બેસ્ટ સેલર છે જોઈએ હવે લેટ્સ સી કે મને કેવી લાગે છે આ બુક મૂકી દે બસ ઇટ્સ એક લાફો મારીશ ને હમણાં અને અત્યારે એન્ડ ગાઈઝ પૂર્વાને જોવે છે મને મિત્ર છે ને બધા બહુ યાદ આવે છે પણ અમે મિત્ર ત્યાં જ છે ને આપણે ત્યાં જ રહેવા દેવાના છો તમને નીકળવા જ નથી અને એ મિત્ર ગાઈઝ પેલું લાસ્ટ વાળું કેવું જોવે છે પૂર્વાને કયો આ પેલા ડોરારું હા હારા હાથમાં તલવાર છે ને યા કેટલું ગંદુ લાગે બીક લાગે જોઈને આમ હા રાત્રે મને પછી પેલું શીપ શોન ધ શીપ ક્યાં છે શીપ આ ને કેટલી મસ્ત છે મને બહુ ગમે પછી પેલું ટ્વિચ કયો ટ્વીચ બ્લુ કલરનું આ સાઈડ આ એને ટ્વિચ કહેવાય પછી અહીંયા આને સર્ફ કહેવાય કોલા હતું પણ પણ એ કોલા એનું રિયલ નેમ છે બટ ભૂંડ છે ને પેલો માઇનક્રાફ્ટ નો છે બહુ બધું છે ગાઈસ બહુ બધું છે રહેવા દો ડમ્બો બી છે હા અને આ પેન્ગ્વિન ચલ ને પૂરો વ્લોગ એન્ડ કરને સો ગાઈઝ આજે બહુ જલસા કરી અમે ફ્રેન્ડ્સ જોડે અને બહુ બુક્સ લે સારું feel થયું બુક્સ અમને. લે ગાઈસ આ બુક્સ લેવી સાંભળને મને તો બહુ મજા આવી આમ તો આપણે અમે ફ્રેન્ડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માટે જ અમે મિક્સ આ બધા. મળ્યા હતા બધા મિક્સ નતો થયા મળ્યા હતા મારો તો મેઇન પર્પસ અને હતો બુક્સ guys, લેવું એ ઉતાર્યું હતું તે કે કેમના આપણે બધા બેઠા હતા એ ઉતાર્યું હતું તે? મેઇન વ્લોગમાં હા થોડું ઉતાર્યું થોડું હતું તો- કદાચ ઉતાર્યું છે પણ હું કંઈ પણ Mini કરી vlog માં કદાચ ઉતાર્યું છે અમે કારણ કે હલવાની જગ્યા નથી હલવાની જગ્યા નથી ગાઈસ એકદમ બધા ગચોગચ લાઈક આવું ક્યારે એક્સપિરિયન્સ નતો કર્યો એવી રીતે અમે બેઠા હતા અને અમે બહુ જ જલસા કર્યા છે આજે બહુ સારું લાગ્યું મને માહીને મળીને મસ્તી કરું છું મસ્તી કરું એટલું સારું લાગ્યું ને અત્યારે વાગી રહ્યા છે રાતનો ટાઈમ થઈ ગયો છે એટલે સુવાનો ટાઈમ થઈ ગયો ઓલમોસ્ટ So, 11 વાગી રહ્યા છે અને અમે વહેલા અંદર આવી ગયા છે ને હવે શું છે કારણ કે આંખો માથું બધું દુખાય છે આજકાલ ટ્યુશન જઈએ ને એટલે અમારું બ્રેન યુઝ થાય યા સો ગાઈઝ વી હોપ ઓકે તમને મારો વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ ચાહો છો કે હું આ બુક્સનું રિવ્યૂ આપું રાઈટ
અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી નવા દિવસ નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.